નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ તાજેતરમાં જે ગુજરાતનું બજેટ રજૂ થયું છે એના વિશેની સંપૂર્ણ માહિતી રજૂ કરીશ. આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એની ઉપર તમે ક્લિક કરીને આ વિડીયોની પીડીએફ મેળવી શકો. અને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. સૌપ્રથમ આપણે ગુજરાત બજેટ 2025-26ના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરીએ. ગુજરાત રાજ્યનું વર્ષ 2025-26 માટેનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 20 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતનું અત્યાર સુધીમાં સૌથી મોટું બજેટ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત આ બજેટ રજૂ કર્યું છે. અને આ બજેટ જે છે એ નાણામંત્રીએ પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ વારલી પેઇન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને પણ દર્શાવેલ છે. વિધાનસભામાં 3,70,250 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 37,785 કરોડ જેટલું વધારે છે. આ બજેટ વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26ના બજેટમાં નાણામંત્રી દ્વારા સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ જેવા 5 સ્તંભો દર્શાવવામાં આવ્યા છે. 1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારબાદ ગુજરાતનું પહેલું બજેટ ડોક્ટર જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. હવે તમને અહીં અગત્યના મંત્રાલયો માટે કરવામાં આવેલી ફાળવણી દર્શાવી છે. તો તેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 6,807 કરોડની જોગવાઈ, આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5,120 કરોડની જોગવાઈ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડ. ત્યારબાદ સૌથી વધુ શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 1,093 કરોડ, મહિલા બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે કુલ 2,712 કરોડ. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 24,705 કરોડ, શહેરી વિકાસ વિભાગ માટે 30,325, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 13,772 કરોડ, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ 25,641 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4,283 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2,535 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 11,706, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,498 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 1,999 કરોડ, મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડ, ગૃહ વિભાગ માટે 12,659 કરોડ, કાયદા વિભાગ માટે 2,654 કરોડ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 362 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 6,751 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે 3,140 કરોડ અને ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 419 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
હવે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જો વાત કરીએ તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, ગુજરાતનું સૌપ્રથમ બજેટ કયા વર્ષે રજૂ થયું હતું? તો તેના જવાબમાં આવશે વર્ષ 1960. 22 ઓગસ્ટ 1960 ના રોજ ગુજરાતનું સૌપ્રથમ બજેટ રજૂ થયું હતું અને એ હતું 115 કરોડ. 115 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાતનું સૌપ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? તો તેના જવાબમાં આવશે જીવરાજ મહેતા. ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ કોણે રજૂ કર્યું છે? તો તેના જવાબમાં આવશે વજુભાઈ વાળા. વજુભાઈ વાળાએ ગુજરાતમાં 18 વખત બજેટ રજૂ કર્યું છે. અને જો કેન્દ્રની વાત કરવામાં આવે, કેન્દ્રીય બજેટની જો વાત કરવામાં આવે તો તે સૌથી વધારે વખત મોરારજી દેસાઈએ, જેણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું. અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધારે વખત બજેટ રજૂ કર્યું છે વજુભાઈ વાળાએ, 18 વખત. ત્યારબાદ ગુજરાતના વર્ષ 2025-26ના બજેટમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના કેટલા સ્તંભ દર્શાવવામાં આવ્યા છે? તો તેના જવાબમાં આવશે વિકાસના કુલ 5 સ્તંભ દર્શાવવામાં આવ્યા છે. આ પોઈન્ટમાં આપણે જોઈ શકીએ કે વર્ષ 2025-26ના બજેટમાં નાણામંત્રી દ્વારા એક તો સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ, આવા કુલ 5 સ્તંભો દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદનો 5મો પ્રશ્ન, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. તે પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ, વારલી પેઇન્ટિંગ અને કયા જિલ્લાની ભાતીગળ કલા અંકિત કરેલી છે? તો તેના જવાબમાં આવશે કચ્છ જિલ્લાની ભાતીગળ કલા અંકિત કરેલી છે. ત્યારબાદ ગુજરાતના વર્ષ 2025-26ના બજેટમાં કેટલી નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે 4. 4 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. કઈ જગ્યાએ? તો કે એક તો ડોલવણ. ડોલવણ આવ્યું તાપી જિલ્લામાં. ત્યારબાદ ખેરગામ, એ આવ્યું નવસારીમાં. ત્યારબાદ નેત્રંગ, એ આવે ભરૂચ. અને ચોથું છે સંજેલી, એ આવે દાહોદમાં. તો આમ 4 સ્થાન પર તાજેતરમાં બજેટમાં નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના આઈ હબની તર્જ પર રાજ્યમાં કેટલા પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે 4. ત્યારબાદ વર્ષ 2023-24ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ ગુડ હેલ્થ એન્ડ વેલ બીઇંગ ઇન્ડેક્સમાં ગુજરાત કેટલામાં ક્રમે રહ્યું? તો તેના જવાબમાં આવશે ગુજરાત રહ્યું પહેલા ક્રમે. વર્ષ 2025-26ના બજેટમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી? તો તેના જવાબમાં આવે 2730 કરોડ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના માટે કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે 1129 કરોડ. ત્યારબાદ 11મો પ્રશ્ન, કયા શહેર ખાતે બની રહેલા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ માટે 185 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે? તો તેના જવાબમાં આવશે સુરત. ત્યારબાદ 12મો પ્રશ્ન, દેશભરના હાથશાળ અને હસ્તકળાના કારીગરોને કાયમી ધોરણે માર્કેટિંગ મંચ પૂરો પાડવા ક્યાં અર્બન હાટ સ્થપાશે? તો તેના જવાબમાં આવશે વડોદરા અને ડીસા. ત્યારબાદ ગુજરાતના કેટલા સ્થળોએ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે 5 સ્થળોએ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ 5 સ્થળમાં
એક તો છે કચ્છ, ત્યારબાદ અમદાવાદ, જૂનાગઢ, વડોદરા અને હાલોલ. ત્યારબાદ રાજ્ય કૃષિ યુનિવર્સિટી હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓ સઘન બનાવવા માટે કઈ જગ્યાએ કૃષિ કોલેજ અને કૃષિ ઇજનેરી કોલેજનું નિર્માણ કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે જામનગર અને થરાદ, એટલે કે આન્સર બી અને સી બંને. ત્યારબાદ 15મો પ્રશ્ન. કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી, જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા કેટલા ટકા વ્યાજમાં રાહત આપવા 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે 4%. ત્યારબાદ પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત કેટલા ટકાના યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું? તો તેના જવાબમાં આવે 40%. ત્યારબાદ 17મો પ્રશ્ન. રાજ્યના દરિયાકાંઠાને ગ્રીન વોલ થકી સુરક્ષિત કરવાના હેતુથી શરૂ કરાયેલ કયા કાર્યક્રમના અમલીકરણમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું? તો તેના જવાબમાં આવશે મિસ્ટી કાર્યક્રમ, એટલે કે આન્સર સી. ત્યારબાદ 18મો પ્રશ્ન. કયા જિલ્લાના જંબુસર ખાતે બ્લક ડ્રગ પાર્ક વિકસાવવા 290 કરોડની જોગવાઈ કરવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે ભરૂચ. ભરૂચ ખાતે બ્લક ડ્રગ પાર્ક વિકસાવવા માટે 290 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ 19મો પ્રશ્ન. ગયા વર્ષની સરખામણીએ ગુજરાતના વર્ષ 2025-26ના બજેટમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે? તો તેના જવાબમાં આવશે 11.37%. ગયા વર્ષે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે 3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે બજેટમાં 11.37%નો વધારો નોંધાવે છે. ત્યારબાદ 20મો પ્રશ્ન. ગુજરાતના વર્ષ 2025-26ના બજેટમાં કયા વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે શિક્ષણ વિભાગ. શિક્ષણ વિભાગને 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આમ અહીં આપણે આજે ગુજરાતના બજેટ 2025-26 વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.